સમાચારમાં આગળ વાત કરીએ તો આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 અને 13 મે દરમિયાન વરસાદની સંભાવના રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 થી 19 મે દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। ભરૂનાડે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં વરસાદ સાથે પવનનું જોર પણ રહેશે। સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને આગામી 48 કલાકમાં વરસાદની સંભાવના છે। ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે। આગામી 25 જૂનથી 5 જુલાઈ વચ્ચે પણ વરસાદ થશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં 48 કલાકમાં વરસાદની સંભાવના રહેશે। 12 અને 13 મે દરમિયાન વરસાદની સંભાવના કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 થી 19 મે દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। ત્યારે ભરૂનાડે વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદનું જોર હજુ પણ યથાવત રહેશે। ગુજરાતમાં વરસાદની સાથે સાથે પવનનું જોર પણ રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 35-37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 37-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન વધી શકે છે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધી જશે। તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનું દોર વધુ રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણા ભાગમાં સારો છે। આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 13મી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદામાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા રહેશે। કદાચ